₹1,20,000ની છેતરપિંડી કરનાર તળાજા શહેરના 2 યુવકો ઝડપાયા। ભાવનગરની મહિલાને સોનાની નકલી મગમાળા આપી અને ₹1,20,000ની છેતરપિંડી કરનારા 2 ઇસમો ઝડપાયા। ભાવનગર શહેરના સાણોદરના પાટિયા પાસે રહેતા અને મજૂરી કામ કરતા ભાવુબેન પરમાર નામના મહિલાના ઘરે તારીખ 16/8/2024ના રોજ 2 માણસો ભીખ માંગવા આવેલ। જે માણસો તેમની પાસે 8 નંગ સોનાની મગમાળા છે જે તેમને ઘરના ખોદકામ દરમિયાન મળેલ હોય જે વેચવાની છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ મગમાળામાંથી એક સોનાનો સાચો પારો આપી વિશ્વાસમાં લીધા હતા। તેમની પાસેથી ₹3 લાખ લેવાનું નક્કી થયું હતું, જેમાં આ બંને ઇસમો ફરિયાદી મહિલાને 8 મગમાળા આપી ₹1,20,000ની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા। જે અંગે પોલીસ ફરિયાદ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેને લઈને પોલીસે ઘટનામાં સંડોવાયેલા બંને આરોપી તળાજા રોયલ ચોકડી હનુમાનપુરમાં રહેતા ગોપાલ સવજીભાઈ રાઠોડ તેમજ મોહન ઉર્ફે રાજુ ધર્મપાલ વાઘેલા નામના ઇસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।